ડાલીબાઈના જીવન ચરિત્રની કથા અહીંથી શરૂઆત થાય. ડાલીબાઈ કોણ હતા, કઈ રીતે રામદેવજી મહારાજનો મેળાપ થાય, એ પવિત્ર કથા અરજી ભાટી રામદેવ કથામાં બતાવે છે. રામચરિત માનસની કથાના શબરીનું પાત્ર, શ્રીમદ ભાગવતમાં ગણિકાનું પાત્ર અને રામદેવ કથાની માલપા ડાલીનું પાત્ર. ત્રણેય સ્ત્રી જાતિ, ત્રણેય શુદ્ર જાતિ. શબરીએ કહી દીધું અધમ સે અધમ અધમ મેં નારી. ડાલીબાઈએ કહી દીધું કે હું નીચી કોમની છું એટલે મારે તમને અડાય નહીં. ગણિકાએ ભગવાન કૃષ્ણને દૂરથી પ્રણામ કર્યા અને ત્રણેય જણને ભગવાન સામેથી મળવા ગયો. શબરીબાઈને સામે મળવા ગયો, રામદેવજી મહારાજ ડાલીને સામેથી મળવા જાય અને ભગવાન કૃષ્ણ વ્રજ છોડી અને મથુરામાં ગણિકાને સામેથી મળવા જાય. નારી શક્તિ. બાબા રામદેવજી મહારાજે ક્રાંતિકારી પગલું ભર્યું. આજથી 900 વર્ષ પહેલા એ વખતે ધર્મની માલપા થોડોક ભેદ હતો. એ ભેદને રામદેવજી મહારાજે તોડ્યો. નારી શક્તિને મોર બેહારી. એક ડાલીબાઈને પોતાના મહાપંથના પાટમાં ડાલીબાઈને પહેલા આસન આપ્યું અને નારી શક્તિનો ઉદ્ધાર કર્યો. એ વખતે નેતલદે હતા પાટે બેહવામાં, ઘણા હતા. ડાલીબાઈને શું કામ બેહાર્યા, એની પાછળ આખી કથા છે. ડાલીબાઈ હતા એક રાજાના દીકરી. રણુજાની પાસે ગોમટ કરીને ગામ આવ્યું ને, ગોમટ ગામમાં ડાલીનો ઉછેર થયો. શાયર જયપાલ ચમારના ઘરે ઝાડની ડાળી ઉપરથી આમ આમ જોલીની માલપા ટીંગાતી હતી ને એ વખતે આ શાયર જયપાલ અને એક રણુજાનો કઠિયારો બંને વૃક્ષની નીચે બેઠા અને દીકરીના રડવાનો અવાજ સાંભળી અને જોડી નીચે ઉતારી. બંને જણા દીકરીને લઈ અને સદગુરુ બાળીનાથ બાબાની પાસે આવે. હવે એ વખતે ડાલીબાઈની નાભીમાં નાદ બ્રહ્મ ચાલુ હતો. દરેક જીવને માતાના ઉદરમાં જ્યારે જીવ હોય એ વખતે એનો નાદ બ્રહ્મ ચાલુ હોય છે. પરમાત્માની હારે, બ્રહ્મની હારે, ભગવાનની હારે જે ગણો તે એની હારે એનો સંબંધ હોય છે, ગર્ભની અંદર રહેલા જીવનો. અને એ માતાઓને ખબર હોય કે બાળકનો જન્મ થાય તારે એની નાભી હારે એક નાળ જોડાયેલી હોય છે, એક રગ હોય છે, એને નાળ કહે આપણી દેશી ભાષામાં. અને એ નાળ જ્યારે કાપે પછી જ બાળક બોલે, ત્યાં સુધી બોલતું નથી. એ નાળ કાપ્યા પછી બાળકના મુખમાંથી 3 માંથી એક શબ્દ નીકળે. કાં તો એ નીકળે, કાં ઉ નીકળે અને કાં માં નીકળે. આ પહેલા શબ્દો નીકળે. આ પૃથ્વી ઉપર આ જીવ માના ઉદરમાંથી બહાર આવે અને જેવો બ્રહ્મની હારે સંબંધ છે એ કપાઈ જાય અને બ્રહ્મ ભાવ મટી જાય અને જીવ ભાવમાં આ જીવનું રૂપાંતર થાય ત્યારે એમાંથી 3 શબ્દોમાંથી એક શબ્દ નીકળે. પતંજલિ મહારાજ યોગ શાસ્ત્રમાં લખે, આપણા મહાપુરુષો કહે, આપણા ભજનાનંદી પુરુષો કહે, આપણા સંતો બતાવે. કાં તો એના મુખમાંથી એ નીકળે, કાં ઉ નીકળે અને કાં તો માં નીકળે. અકાર, ઉકાર અને મકાર
આ ત્રણેય માત્રા ભેગી થાય એની બને છે ઓમકાર. અને એના માથે જે બીજનો ચાંદ છે અને એની માલપા રહેલી જે બિંદી છે એ બિંદીનું ધ્યાન કરવાનું મહાપુરુષો કહે છે. બીજના ચાંદની માલપા નાદ બ્રહ્મ બધાને ચાલુ હોય છે. એ કુંડલીની શક્તિ એને કહે. એ કુંડલીની શક્તિ ઊંધા માથે હોય છે. ઉર્ધમૂલમ મધશાખમ ગીતાજીના 15મા અધ્યાયમાં બતાવે. એ નાંગણી જેમ આમ ઊંધી પડી હોય, એનું મુખ નીચે હોય. કરંડિયામાં મદારી નાગ લઈને નીકળે ને તો એ નાંગણી પૂરેલી હોય ને એનું મોઢું નીચે હોય, ઉપર ન હોય. આમ આંટો મારેલી કુંડલીની શક્તિ નીચે હોય. આ યોગી પુરુષો જે મહાપુરુષો જેટલા ભજનાનંદી, સુખરામ બાપા, પછી સવારામ બાપા, જે રામદેવજી મહારાજની નિજાર પંથની ધારાને જે વરેલા છે, આ લોકોને પોતાની સૂક્ષ્મણા નાડી માલપાથી ચાલુ થઈ ગયેલી અને એનો નાદ બ્રહ્મ ચાલુ થઈ ગયેલો. એટલે એ લોકો એની અંદર સદગુરુએ આપેલા શબ્દને માલપા પોરવી દે અને સદગુરુએ આપેલા શબ્દને એ સુરતાની માલપા પોરવી દે. તો સવારામ બાપો બતાવે કે સુરતા શબ્દને ભેટે તો તારો સાહેબ માલપા બોલે. અને એ જગાડવા માટે, એ ચાવી મળવા માટે મારે તમારે કોઈ જાણકાર સદગુરુ હોય, બ્રહ્મનિષ્ઠ પુરુષ હોય, જાગ્રત પુરુષ હોય, તત્વવેતા પુરુષ હોય, ચોત્રીય બ્રહ્મનિષ્ઠ જેને કહે, એવો કોઈ મહાપુરુષ મળી જાય અને મારા તમારા ભીતરમાં રહેલી એ ચાવી લગાડે. અને ચાવી લગાડે તો માલપાથી નાદ ચાલુ થાય. એને કહે છે ધ્યાન યોગ. મળવી કઠિન છે. લાખો અને લોયણ એના જીવનની માલપા ઘટના છે. લાખો અને લોયણ બે પતિ પત્ની નથી, બે ગુરુ ભાઈ બહેન છે. લાખાના ગુરુ ઉગમસિંહ બાવા, અને ઉગમસિંહ બાવાએ લાખાનું બાવડું લોયણને હોપ્યું હતું. કારણ કે લોયણ જાગી ગયેલી સ્ત્રી હતી, જાગૃત થયેલો જીવ હતો. લોયણના ગુરુ શેલરસિંહ બાવો ઢેલડી નગરમાં રાવત રણસિંહ થયા અને રાવત રણસિંહે સતી ડાળદેનો શેડો પકડ્યો. અને એ વખતે મોરબી, ઢેલડી નગર એટલે મોરબીની માલપા જ્યારે પાટ માંડ્યો, એ વખતે તમામ ગત ગંગા ભેગી થઈ. એ વખતે શેલરસિંહ બાવો 14 વર્ષનો હતો. રાવત રણસિંહના દીકરા, એનું નામ શેલરસિંહ બાવો. અને એ શેલરસિંહ બાવાએ લોયણને જગાડી અને લાખાનું બાવડું લોયણના હાથમાં હોપ્યું. ગુરુદ્રોહનો થોડુંક લાખાને પાપ લાગ્યો. સદગુરુની નિંદા કરી, સદગુરુને ન કહેવાના શબ્દો કીધા. ગુરુદ્રોહનું પાપ લાગ્યું એટલે લાખાના શરીરની માલપા રક્તપિત્તનો રોગ થાય છે, એવું લાખાના જીવન ચરિત્રમાં બતાવે. અને ગુરુદ્રોહનું પાપ લાગે. સંતનો દ્રોહ, ગુરુનો દ્રોહ, ગુરુ નિંદા જો સુનહી કાના, હોય પાપ ગૌધાત સમાના. ગુરુ મહિમાની માલપા બતાવે કે ગુરુ અને સંતની નિંદા કોઈ દી કરવી નહીં અને નિંદા કોઈ દી સાંભળવી નહીં. સાંભળનાર વ્યક્તિને ગૌ હત્યા જેટલું પાપ લાગે એવું ગુરુ મહિમાની માલપા બતાવે છે. મેં પહેલા આપને કહેલું છે કે જગત ઘા કરે તો હું તમે કોઈ સદગુરુ કે કોઈ સંતના ચરણમાં જઈએ. બાકી સંત જેદી ઘા કરે તેથી આ દુનિયાની માલપા કોઈ એને હંઘરતું નથી. બધાય દરવાજા બંધ થઈ જાય. એના પ્રમાણો છે. લાખાએ ગુરુની નિંદા કરી, ગુરુ ગાદીનો મોહ લાગ્યો, ગુરુપદ ઉપર બેહવાનો એને મોહ થયો. ગુરુ ગાદી ઉપર
કે હું બેસી જાઉં, હું બધું લઈ લઉં અને હવે મારા ગુરુ જેમ પૂજાય એમ હું પૂજાઉં અને મારા ઘરે ઘરે મારી પધરામણી થાય, આવું લાખાને માલપાથી મોહ જાગ્યો. અને મોહ જાગે પછી જ દુઃખ પેદા થાય. જ્યાં સુધી મોહ ન જાગે ત્યાં સુધી આ જીવને દુઃખ નથી હોતા. મોહ સકલ વ્યાધીન કર મૂલા. લાખાને ભરોસો રહ્યો નહીં. એને એમ થયું કે આ ગાદી ને આ બધું સિદ્ધિ ને બધું મારો સદગુરુ બીજાને આપી દેશે. પણ ગુરુએ તો નક્કી કરેલું હતું કે આ ગુરુની પાસે જે વસ્તુ હોય ને એ હંમેશા સાધકની જ હોય છે. સાધકને એટલો ભરોસો હોવો જોઈએ. ગુરુની પાસે જે સિદ્ધિ હોય, ભજન હોય, બાપની મિલકત હોય ને એ છોકરાની જ હોય. પણ છોકરાને ભરોસો રહેતો નથી કે મારો બાપ બીજાને દઈ દે. એટલા માટે જેમ સંસારમાં વિખવાદ પેદા થાય એમ આ ધર્મની પીઠ ઉપર પણ વિખવાદ પેદા થાય. જો સાધક ભરોસો રાખે કે મારા સદગુરુની પાસે પડેલી કમાણી એ મારી જ છે, આજ નહીં તો કાલ, કાલ નહીં તો પરસો આપણે એવા લાયક બની, આપણે એવા અધિકારી બની, આપણે એવા આમ જીલી એકી એવા થાય તેથી મારો ને તમારો સદગુરુ મને ને તમને જેટલું પડ્યું હોય એટલું આપે છે. આપણે લાયકાત હોય તો, અધિકાર હોય તો. અને લાયકાત વગર ભાઈ તમે દુકાને કે ઓફિસમાં કે પેઢીએ કે કોઈ ધંધો તમારા દીકરાને તમે 10 વખત ટકોરા મારી અને લાયક બને પછી તમે ચાવી આપો કે આલે હવે તું આ દુકાન સંભાળ, હવે તું આ ધંધો સંભાળ, હવે તું આ ગાડી સંભાળ. પૂરેપૂરો નિપુણ થઈ જાય એને તમે આમ ટકોરા મારીને આમ સજાગ કરી નાખો અને પાત્રતા બની જાય. પછી બાપનો ખજાનો હોય ને એ દીકરાને ચાવી હોપીને એમ કે લે હવે તું પેઢી સંભાળ. જ્યાં સુધી લાયક ન થાય ત્યાં સુધી તમે લોકો ચાવી નથી હોપતા. હોપો. તમને ખબર છે કે મારો દીકરો હજી આ સંભાળી શકે એમ નથી, મારો દીકરો આ કારખાનું સંભાળે એમ નથી, મારો દીકરો આ બધાની હારે હળી મળીને રહે એવો નથી. તો એને થોડો ઘડાવા દે અને ઘડાવા દાય અને એને ચારે કોરથી તમે ટીપો અને હરખો કરો. પછી તમે એમ કહો લે હવે માથાની પાઘડી મારા માથે હલવા માંડી, હવે તને પહેરાવી દો, હવે મારે પહેરવાની જરૂર નથી. પણ એ પાઘડીનો વજન સહન કરી શકે એમ હોય તો ને. હવે તમે એક સામાન્ય આ ખજાનાની ચાવી લાયકાત વગર નથી હોપતા તો સદગુરુ આ અમર ઘરની ચાવી અધિકારી વગર કેમ હોપે ભાઈ? હા, આ તો અમૂલક ખજાનો છે, આ તો મોંઘી વસ્તુ છે. એ કાંઈ એમને થોડી આપી દે. કરોડો રૂપિયા, લાખો રૂપિયા, દુનિયાના મોટા મોટા મહાપુરુષોના તાજ ફકીરની પાસે ઝૂકે. શું કામ? એ મોંઘી વસ્તુ લેવા હાટું, નિજાનંદ લેવા હાટું, બ્રહ્માનંદ લેવા હાટું રાજા મહારાજાઓ સાધુના ચરણમાં, સદગુરુના ચરણમાં જાય છે. અમને મળી જાય, અમને કાંઈક પ્રાપ્ત થઈ જાય, ભીતરમાં સુખ મળે, ભીતરમાં આનંદ પ્રગટ થાય. એ ભાઈ આજ ભીતરમાંથી આનંદ કોઈને નથી. આજ બધાય હળગે છે, બધાય માલપાથી રોવે છે. કોક આમ હારો માણા હોય તો એની પાસે આપણે રોઈ, એ હારો માણા ઘરમાં બેઠો બેઠો એકલો રોતો હોય. રોવે તો બધા જ, કોઈને નિરાશ નથી. છે સાચું કહેજો, છે શાંતિ? ક્યાંય નથી. શાંતિથી હુવે છે, ટીકડા લેવા પડે ઘેરના તારે નીંદર આવે. શાંતિ બે જગ્યાએ મળે. કાં તો કોઈ જાગ્રત પુરુષ મળી જાય અને એની સામે બેહી અને મારા તમારું મન ઠેકડા મારતું બંધ થઈ જાય તો સમજી લેજો કે આની માલપા સંતના લક્ષણો છે. આપણા વિચારો શાંત કરી દે. જેને દીઠે મૂજા નેણા ઠરે, જેને જોઈ અને આપણી આંખોના ખૂણા ભીના થઈ જાય, કાંઈ બોલે નહીં, આપણી ઉપર એની નજર પડી જાય, આપણને ભીતરમાંથી શાંતિનો અનુભવ થાય. શાંતિ પમાડે એને સંત કહીએ, પછી એના દાસના દાસ થઈને રહી.
લાખાને ગુરુદ્રોહનું પાપ લાગ્યું, મોહ જાગ્યો ગાદીનો, પદનો, પ્રતિષ્ઠાનો, પૈસાનો. અને આ પદ, પ્રતિષ્ઠા, પૈસો અને પરિવાર એને મેળવવા માટે વ્યક્તિ કદાચ પાપના પંથે પણ ચડી જાય. પૈસો મેળવવા માટે જીવ પાપના પંથે ચડી જાય. આ પદ મેળવવા માટે એકાબીજાનું ખૂન કરી નાખે ગાદી હાટું. પછી આ ગાદી હોય કે રાજકારણની ગાદી હોય, મૂળ તો પદ છે ને. એમાં હોડ થાય, હરીફાઈ થાય, પ્રતિષ્ઠા અને પરિવાર બહુ જાળવવું કઠિન છે. પદ મળી જાય એ પદને જાળવવું કઠિન, પ્રતિષ્ઠા મળી જાય એ પ્રતિષ્ઠા એટલે આબરૂને હાંસવવી કઠિન, પૈસો મળી જાય એ પૈસાને હાંસવવો કઠિન, અને પરિવારમાં એક કરીને રહેવું એ કઠિન કામ છે. બધાને એક રાખવા એ તો મોભાદાર માણસ બધાની હારે હળી મળીને નાનાનું સાંભળે, મોટાનું સાંભળે, આમ પાડોશીનું સાંભળે, અને હાવ ગરીબ વ્યક્તિ હોય એનું સાંભળે. એક પરિવાર ઊભો કરે, અને એ પરિવાર જે ઊભો કરનારો વ્યક્તિ હોય છે એને બે કોરના ખીલા ખાવા પડે તારે એનો પરિવાર રહે. આપણા ગામડામાં મોભારું બનાવતા, આ મોભ છે, મોભ. હવે આ બે પડાળ એ તો હવે ધાબા બનવા માંડ્યા. ન કઈ આપણે એ બે પડાળવાળા મકાન બનાવતા તો એ મોભ છે ને, મોભ એ પરિવારનો મોટો માણસ છે. એને બે પડાળના ખાવા પડે, ગામનાય ખીલા મારે અને ઘરનાય ખીલા મારે. એટલે તું મોટો છો સમજ ને, એટલે તું મોટો છો સમજ ને. ગામનાય પાંચ કે ઘરનાય કે એને બે પડાળના ખાવા પડે, અને એ બે પડાળના ખાઈને એ જ મોભ બની શકે. બાકી ખીલા ન ખાય એ મોભ ન બની શકે. પછી મોભના આધારે પાછું આડી છે, આપણી આડી મૂકે, એ નાનો છે. એ નાનો ભાઈ હોય, પરિવારમાં નાનો હોય તો એને આડી તરીકે રાખે. ઓલો મોભારો છે ને એ એનો ટેકો લે, આડીનો ટેકો લે. અને આડી અને મોભારું બે એક બને એટલે પડાળ બને. પણ એ પડાળને રાખવા માટે ટેકા જોઈએ, એને થાંભલ્યું કે. અને એ ટેકા છે એ મારા ને તમારા મા બાપ છે, એ આપણી થાંભલ્યું છે. એટલે એમાં મોટોય રહી શકે અને નાનોય રહી શકે. વડીલો ટેકા છે. ટેકા નીકળી જાય એટલે આડી પડે અને મોભારું પડે. ભલે ખીલેથી જુદું ન પડે, બાકી નમી જાય. મોભ થવું, પરિવારને હાંસવો બહુ કઠિન છે. પદને હાંસવું બહુ કઠિન, પૈસાને હાંસવો બહુ કઠિન. જીરવવો આપણી ભાષામાં નથી જીરવાતો. તરત અહંકાર આવી જાય, હું પદ આવી જાય, મારાપણું આવી જાય, પોતાપણું આવી જાય. લાખાને ગુરુ ગાદીનો મોહ લાગ્યો, ગુરુનો દ્રોહ કર્યો, રક્તપિત્તનો માલપા રોગ થયો, હન્યપાત થયો આપણી દેશી ભાષામાં. અને એમાં પછી ચારે કોરથી લાખો મૂંઝાણો. પછી લોયણની પાસે આવીને કહે છે કે લોયણ, આમાં ભીતરમાં મને શાંતિ નથી. મારી પાસે રાજપાટ, ધન દોલત, સત્તા, સંપત્તિ બધું છે, પણ માલપાથી આ રોગ ચાલુ થયો છે. માલપા મને નિરાશ નથી, માલપા મને શાંતિ નથી. એનું કારણ શું? અને એ વખતે લોયણના મુખમાંથી આ શબ્દો નીકળ્યા છે, એ જ લાવો રે એ કુશીને તાળા ખોલીએ, એ જ લાવો રે કુશીને તાળા ખોલીએ. કુશી મારા ગુરુજી હાથ, ગુરુજી એ જ ગુરુજી મળે તો તાળા મારા મારા ગુરુજી હાથ, ગુરુજી
એ જ બાર બાર વરહે ગુરુ મારા, એ જ બાર બાર વરહે ગુરુ મારા, એવા કાંઈ લાખાની સંભાળ હાથ રે, એ જ હાથ રે મૂકો ત્યાં કાયા થઈ કયા બની કંચન કાયા બની કંચન વરણી દે લાવો રે, એ જ લાવો રે ખુશી તારા, એ જ લાવો રે ખુશી તારા ખોલીએ, એ જ ખોલીએ, એ જ ખોલીએ. એ ભાઈ પ્લોટ હોય ને એવડું કોઈ દી મકાન ન હોય, એમાં પછી ગેલેરી મૂકવી પડે, રસ્તો મૂકવો પડે. 100 વારનો પ્લોટ હોય તો 100 વારમાં મકાન ન બનાવે. અને મકાન બનાવ્યું હોય ને અવડા રૂમ ન હોય, ઓરડા કંઈક 12 બાય ના હોય, 10 બાય 18 ના હોય, 36 ના હોય. અને જેવડા રૂમ હોય ને એવડા 12 હાક નો હોય, અને જેવડા 12 હાક હોય એવા બારણા નો હોય, અને જેવડા બારણા હોય એવડો નકુછો ન હોય, અને જેવડો નકુછો હોય એવડું તાળું ન હોય, અને જેવડું તાળું હોય એવી કુંસી ન હોય. કુંસી તો 2 જ આંગળની 2 જ ઇંચની હોય, પણ એ 5 વીઘાના બંગલાનું ધ્યાન રાખે. બસ મારા ને તમારા ભીતરમાં કોઈ સદગુરુ મને તમને નામરૂપી કુંસી લગાડી દે તો મારા ને તમારા કરોડો રૂપિયા દેતા આ બંગલો ન મળે, એની ચાવી મને તમને જડી જાય. તો આની માલપા જે જ્યોત જગે, આની માલપા જે તત્વ પડ્યું એ તત્વ જડી જાય. કોઈ ચાવી લગાડવા વાળો મળી જાય તો જાગ્રત પુરુષ મળી જાય, જેના તાળા ઉઘડ્યા હોય. હરિની કથા સત્સંગ સાંભળવો કાનથી એ બીજા પ્રકારની ભક્તિ છે. ત્રીજા પ્રકારની ભક્તિ છે સદગુરુના ચરણ ઉપર દ્રષ્ટિ રાખવી, ગુરુના દેહ ઉપર નહીં. ધ્યાન દેજો બરાબર. સદગુરુના ચરણ ઉપર પ્રીત રાખવી, એની ચરણ ઉપર જ દ્રષ્ટિ હોવી જોઈએ મારી તમારી. જ્યાં સુધી હું તમે ગુરુને દેહ ભાવથી જોશો ત્યાં સુધી મારી પાસે ગુરુ તત્વ પ્રગટ નહીં થાય. છે તો ખરું, આપણામાં પ્રગટ નહીં થાય, મારી તમારી દ્રષ્ટિમાં નહીં દેખાય, આપણને વ્યક્તિ લાગશે. એના ચરણ ઉપર દ્રષ્ટિ હોવી જોઈએ, એના પદ ઉપર. બંધવું ગુરુપદ પછી પદો પરાગા અને સુરુષી સુવાસ સરસ. ગુરુના ચરણાર વિંદના આંગળાના જે નખ છે, નખ, સંતોએ ગુરુના ચરણની કોઈ કિંમત નથી કરી, કોઈ નથી કરી શકતું. આ તો ખાલી એના નખની કિંમત બતાવે, નખની. ગુરુપદ નખ મની ગન જ્યોતિ. ગુરુના ચરણાર વિંદના જે આંગળાના નખ છે, નખ, એ નખ મણી જેટલા તેજ કરે છે, એની મણી જેટલી કિંમત છે સદગુરુના ચરણના નખ. જેને ગુરુચરણમાં પ્રીત થઈ જાય, બહુ ઊંચી ભૂમિકા છે. મેં તમને પહેલા કહ્યું છે, ગુરુના સાનિધ્યમાં રહેવું, સદગુરુની આજ્ઞામાં રહેવું એ બહુ કઠિન છે.
જે સદગુરુને ઓળખી જાય એ મહાપદને પામી જાય. ભલે કંઈ ન કરે, ભલે એને કંઈ નથી આવડતું. ન જાનામી યોગ્યમ જપમ નૈવ પૂજા ન તો હમ સદા સર્વદા શંભુ તુંભ્યમ. મને કશું નથી આવડતું, મને મંત્ર નથી આવડતો, મંત્રહીન, ક્રિયાહીન, ભક્તિહીન. તારા ચરણ ઉપર મારી દ્રષ્ટિ છે. સદગુરુએ જે બતાવેલા માર્ગ ઉપર મારે તમારે એ ચરણ ઉપર પ્રીત રાખી અને એ ચરણને જોતા જોતા હાલ્યું જાવ. પડવા નહીં દે, ભટકવા નહીં દે. મારું તમારું મન સુરતા ગુરુપદની મેલ પર રાખો. એટલે જ ગુરુના ચરણની પૂજા થાય. ગુરુપદ પંકજ પૂજતા તીસરી ભક્તિ અપાન, ચોથી ભક્તિ મમ ગુણ ગના કરે કપટ તજી ગાન. રામચરિત માનસની કથામાં ભગવાન રાઘવ શબરીને બતાવે. ગુરુપદ પંકજ પૂજતા, દેહિક ભાવ નહીં. અને મેં પહેલા કહ્યું છે કે સદગુરુ દેહ નથી, વિદેહ છે. સદગુરુ બ્રહ્મ નથી, બ્રહ્મથી પણ પર છે. આપણે નથી ઓળખતા ગુરુને, આપણી આંખું કાશી પડે. ગુરુ પ્રત્યે વારી જાય માણા, માથા આપી દે ગુરુ પ્રત્યે. આ પેલા ઇતિહાસના પાના ખોલીને જવું. ગોરખનાથ બાબા એક યોગી પુરુષ, તત્વવેતા પુરુષ, નિર્ગુણ બ્રહ્મને માનનારો પુરુષ. પોતાના ગુરુ સદગુરુ મસંદરનાથ બાબા અને ગોરખનાથ બાબા એક ગામની માલપા આવ્યા ભિક્ષા માગવા માટે. ગોરખનાથ બાબા ગયા. ગુરુ ગામના પાદરમાં વડલાના વૃક્ષની નીચે બેઠા. સત્ય ઘટના ગોરખ સંહિતામાં લખે છે. ગોરખનાથ બાબા ગામમાં આવી અને એક દ્વાર ઉપર આવીને આદેશ ભિક્ષાન દેહી ભાવતું કરીને ઉભા રહ્યા. હવે એ બેને આગલી રાતે સાસમાં પલાળેલા ટાઢા વડા બનાવેલા, વડા ચારના લોટના. કાળી સૌદશને દી આપણે કુંડાળું કરે ને ગામડામાં મૂકે ઈ વડા. એટલે રાતના ટાઢા પડ્યા હતા. એ વડા લઈ થાળીમાં લઈ અને ગોરખનાથ બાબાના ખપ્પરમાં નાખ્યા. વાસી. ગોરખનાથ બાબા ગુરુની પાસે આવ્યા, સદગુરુને જમાડ્યા. બધાય વડા ખાઈ ગયા. ગોરખનાથ બાબા પાસે કાંઈ રહ્યું નહીં, પ્રસાદય ન રહ્યો. ગોરખનાથ બાબા ઊભા છે. મત્સંદરનાથ બાબાએ કહ્યું, ગોરખ આદેશ ગુરુજી. ક્યાં બાત હે બતાવો. બોલે બેટા આ શું લાવ્યો? બોલે એ તો શું હોય મને ખબર નથી. બોલે આ મને બહુ મીઠા લાગ્યા, હજી લઈ આવી દે ને. ગુરુનો આદેશ થયો, બીજી વખત માગવા જાય. એ દ્વાર ઉપર આવીને આદેશ કરીને ઉભા રહ્યા. ઓલી બેને કીધું કે મહારાજ હમણાં હજી તું ભિક્ષા લઈ ગયો અને પાછો આવ્યો. બોલે બેન આ તે બનાવ્યું એ શું હતું? બોલે એ તો ઝારના લોટના વડા હતા, સાસમાં પલાળીને. તો કે એવા ફરીને બનાવી દે ને. કા? બોલે મારા ગુરુને જોતા છે, મારા ગુરુને ખાવા છે, મારા સદગુરુએ મગાવ્યા છે. ઓલી બેન થોડી જ્ઞાની પુરુષ હતી. ગુરુ પ્રત્યે કેટલી આની નિષ્ઠા છે એ જોવા માટે એણે પૂછ્યું કે હું તને વડા બનાવીને આપું તો તું બદલામાં શું આપ? ગોરખનાથ બાબાએ કહ્યું, મારા ગુરુ હાટું થઈને તું માગી આપું. તું કે અષ્ટ સિદ્ધિ નવ નિધિ. બોલે આપીશ. બોલે આ વચન આપ્યા પછી ફરી નહીં જા ને? બોલે નહીં, હું ગુરુનો લાલ છું, વચન આપ્યા પછી ફરાય નહીં.
તો થોડી વાર બેસું તને વડા બનાવી દઉં. થોડી વાર બેઠા વડા બનાવીને તૈયાર કર્યા અને હાથમાં થાળી લઈને ખપ્પરમાં નાખવાની તૈયારી કરે ને કહે છે કે મારું વચન યાદ છે? બોલે હા. હું માગું એ આપીશ ને? બોલે હા. તો એક કામ કર, તારી એક આંખ કાઢીને દઈ દે. હાથમાં રહેલો સિપ્પો લઈ ગોરખનાથ બાબાએ આમ ભરાવી ડોળો કાઢી અને બેનને આપી દીધો. કાલે વડા લઈ ગુરુની પાસે આમ હાથ રાખેલો, કોણીએથી રક્તની ધાર થઈ, ખપ્પર મૂકી અવળું ફરીને ગોરખનાથ બાબો ઉભા રહ્યા છે. લોહીના ટીપા ધરતી ઉપર પડ્યા. મસંદરનાથ બાબા વડા ખાય છે ને એમાં એનું ધ્યાન ગયું. એના મુખમાંથી શબ્દ નીકળ્યા છે, ગોરખ આદેશ ગુરુજી. આ તારા હાથમાંથી રક્તની ધાર કેમ થાય? શું થયું? બોલે કઈ નહીં બાપજી. બોલે નહીં બેટા, મારી સામું જો, તારા ગુરુનો આદેશ. ગોરખનાથ બાબાએ આમ મોઢું ફેર્યું, હાથ આમનો આખો હાથ લોહી વાળો છે. ગોરખ શું થયું બેટા? કઈ નહીં બાપજી. આ શું કર્યું? બોલે બાપજી, તમને વડા ભાવતા હતા અને હું વડા લેવા ગયો અને વડાની બદલીમાં એ બેને મારી આંખ માગી, મેં આપી દીધી. બાપ ગોરખ, તે તારી આંખ આપી દીધી? ગોરખે કહ્યું છે બાપજી, એક આંખ તો શું, પણ મારા ગુરુ હાટું થઈને મારો જીવ માગ્યો હોત ને તયું આપી દે. આ છે સદગુરુની નિષ્ઠા. આ છે સદગુરુના ચરણની નિષ્ઠા. આવી નિષ્ઠા જેને, અને એ નિષ્ઠા જ કામ કરે, ગુરુ કામ નથી કરતો. ધ્યાન દેજો. તમારામાં એટલી નિષ્ઠા પેદા થવી જોઈએ, એવી અડગતા પેદા થવી જોઈએ ગુરુ ચરણ ઉપર. કંઠી બાંધી દીધી, મંત્ર આપી દીધો એટલે માટી બની ગયા ના. ગુરુના ઋણમાં રહેવું, ગુરુના સેવામાં રહેવું. ગુરુ જે કરે તે, આપણે તો એના પદ ઉપર અધિકાર છે, એના ચરણ ઉપર અધિકાર છે. એના પગલે પગલે, એના પગલાની રજ આપણને આલોટવાનું મળી જાય ને તો મારો તમારો ઉદ્ધાર થાય. ગુરુ તારો પાર ન પાયો, દેવાય પંડિત લખે, ગુરુ તારો પાર ન પાયો, એ ન પાયો, એ ન પાયો. પૃથ્વીના મારી એ જી તમે રે, તારો તો એ અમે કરીએ રે. ગુરુ તારો પાર ન પાયો, ગુરુ તારો પાર ન પાયો, એ ન પાયો, એ ન પાયો. પૃથ્વીના માલિક એ તમે રે, તારો તો એ અમે કરીએ રે. એ જી રે સંતો જમીન ને આસમાન, એને મૂળ વિના બેઠરાયા રે. એ જી રે સંતો જમીન ને આસમાન, એને મૂળ વિના બેઠરાયા. સ્તંભ વિના ઠેરાવ્યો સ્તંભ વિના ઠેરાવ્યો યાંગા,
પામીએ કે ભાઈ ગુરુ 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 ગુનામ અંધારું રૂનામ પ્રકાશ. મારો ને તમારો હાથ પકડી આ મહાપંથના મારા ઉપર પાપા પગલી ભરતા શીખવાડે, આંગળી પકડી ના કહે. બહુ ઊંચી ભૂમિકા છે સદગુરુ. ગુરુ તત્વ એવું છે અને આ બધું ગુરુ કૃપાથી જ મળે છે. ધ્યાન દેજો બરાબર. દરેક મહાપુરુષને એના સદગુરુની કૃપા થાય પછી જ વ્યક્તિને ભીતરમાં નિજ તત્વનો અનુભવ થાય. જ્યાં સુધી ગુરુ કૃપા ન કરે ત્યાં સુધી નિજ તત્વનો અનુભવ થતો નથી. ઊંચી ભૂમિકા છે. ભાગશાળી જીવ ગણાય જે ગુરુની સાનિધ્યમાં રહે છે, ગુરુ નજરમાં રહે, કાયમ એની દ્રષ્ટિ આપણા ઉપર પડતી હોય. ત્રીજા પ્રકારની ભક્તિ છે, એના ચરણ ઉપર જોવું. એ ગુરુને પૂછીને પગલા ભરવા રે, ગુરુને પૂછીને પગલા ભરવા રે. એ મારા ગુરુને પૂછી પગલા ભરવા રે, ગુરુને પૂછીને પગલા ભરવા રે. એ કહે કે અટકી જા તો અટકી જાઉં, એ કહે કે ઊભો રહી જા તો ઊભો રહી જાઉં. એમાં મારું ને તમારું કઈક કલ્યાણ હોય છે તો જ કહે, નકર ન કહે. અને ચોથી ભક્તિ તરત બતાવે કે ગુરુ ચરણમાં રહ્યા પછી કપટ કાઢી નાખવું. નિષ્કપટ ભાવ. પડદો ના પ્રીત નો હોય, પ્રીત હોય ને પડદો ન હોય. અને એ નીકળી જાય સદગુરુના ચરણમાં. એના ઉપર આપણી દ્રષ્ટિ હોય એટલે ઓટોમેટિક આપણી કપટતા નીકળી જ જાય. નીકળી જ જવું પડે. સદગુણ આવે એટલે દુર્ગુણ વયા જાય. કારણ કે દુર્ગુણ બહારના છે, સદગુણ ભીતરના છે. કોઈ હારો માણસ આવે એટલે મોળો માણસ એની મેળે આખો ખાઈ જવાનો. કોઈ ખાનદાન ઉચ્ચ કોટીનો વ્યક્તિ આવતો હોય, હારા વિચાર વાળો, હારી બુદ્ધિ વાળો, તો દુરીજન માણસ છે એની મેળે ખસી જવાનો. એને કહેવું ન પડે, નીકળે. કારણ કે એનાથી ડર લાગે. ગીતાજીની માલપા બતાવે આ સૂરી તત્વ ને સૂરી તત્વ. સૂરી તત્વ તો ભીતરમાં છે, આ સૂરી વૃત્તિ બહારથી આવે. અને બહારથી આવે એ નીકળે. માલપા હોય એ ન જાય. સત્ય, દયા, દાન, કરુણા, પ્રેમ, ધ્યાન, ધારણા, આ બધું માલપાનું છે. એ બહારથી નથી આવતું. કામ, ક્રોધ, મદ, લોભ, મોહ, રાગ, દ્વેષ, ઈર્ષ્યા, એ બધું બહારથી આવે. અને બહારથી આવીને આપણા મકાનમાં ઘર કરી જાય. આવે છે ભાડે રહેવાનું, પછી કબજો કરે. પછી એને કાઢવા માટે મોટા માણસને બોલાવવો પડે. કોકને પાઘડી આપવી પડે, કોકને હોપારી આપીને કહેવું પડે કે ભાઈ માલપા મારા એમ સદગુરુને હોપારી આપીને કાઢે કે ભાઈ આ તારામાંથી કાઢે. એ ગુરુ કાઢી શકે. એણે જે મંત્ર આપ્યો, એણે જે શબ્દ આપ્યો, એણે મને તમને રેણી કેણી શિવરાગ શીખવાડી હોય, એનાથી સદગુણ પેદા થાય. અને સદગુણ પેદા થાય એટલે દુર્ગુણ આપોઆપ નીકળી જાય. જવું જ પડે. ભલે ગમે એવા માથા ભારે થઈ ગયા હોય માલપા, પણ ગમે એવા માથા ભારે હોય તો માલપા દુર્ગુણ કાઢે કાઢે ને કાઢે. અને જ્યાં સુધી દુર્ગુણ ન જાય ત્યાં સુધી મૂળ ઘરમાં મૂળ મકાન માલિક આવી ન શકે. ઘણા નથી કબજો કરીને બેસી ગયા. આમાં તમને ખબર છે મકાનમાં એવી રીતે આમાં એમ છે. આમાં મૂળ વસ્તુ છે, એમાં બધા કબજો કરીને બેસી ગયા એટલે મૂળ મકાન માલિકને દબી દીધા. હાસું તત્વ છે એને ઊંચું થવા દેતા નથી. ઓલા જ બધા બળવો કરે. કામ, ક્રોધ, મદ, લોભ, મોહ, રાગ, દ્વેષ, ઈર્ષ્યા, મારું તારું, અહંકાર,
ષડરીપુ જે છે ષડરીપુ જ બળવો કરે. માલપા રહેલા વ્યક્તિને દબાવે, પછી એકલો હોય શું કરે? જો એમાં કોઈ સદગુરુનો સહારો એને મળી જાય અને સદગુરુ એને બંદૂક એવી આપી દે અને બંદૂક એવી આપી દે ને પછી ભડાકા ચાલુ કરે તો ઓલા એની મેળાએ ભાગવા માંડે. જેમ આમ ખેતરમાં રોજડા આવે ને કેમ ભડાકા કરે ને રોજડા ભાગે. અમુક રોજડા એવા હોય ને ભડાકાથી નથી જતા. હા, એને પછી હાડલા બાંધે, ખેતરમાં આમ હાડલાની વાડી કરે. પછી એને ખબર પડી ગઈ કે આ ખોટા હાડલા છે. એટલે અમુક દુર્ગુણો એવા જળકઢા થઈ જાય ને તો માલપા જાતા નથી. એને કાઢવા માટે કાંઈક ગુરુને આમ આમ મોટી બંદૂક ને મોટી કાટીસ વાળું બંદૂક ચડાવે ને તારે નીકળે. એટલે જ કદાચ અમારે અરજી નિષ્કપટ ભાવથી સદગુરુના ચરણમાં સેવવા, આ ચોથા પ્રકારની ભક્તિ. અને પાંચમા પ્રકારની ભક્તિ છે ભરોસો, વિશ્વાસ. સદગુરુએ જે મંત્ર આપ્યો હોય, ગુરુએ જે માર્ગ બતાવ્યો હોય, એ મંત્ર ભલે દ્વાદશ અક્ષરનો મંત્ર હોય, પંચાક્ષર મંત્ર હોય, એકાક્ષર મંત્ર હોય, કોઈ પણ મંત્ર હોય, એ મંત્ર ઉપર દ્રઢ ભરોસો રાખો. એ પાંચમા પ્રકારની ભક્તિ છે. મેં પહેલાં કહ્યું છે તમને, મંત્રને કોઈ દી નાનો ન ગણવો, દુશ્મનને કોઈ દી નાનો ન ગણવો, રોગને કોઈ દી નાનો ન ગણવો, અગ્નિના તણખાને કોઈ દી નાનો ન ગણવો, એરુના કણાને કોઈ દી નાનો ન ગણવો, સિંહણના બચ્ચાને કોઈ દી નાનું ન ગણવું. કારણ કે હરિયલ ન હોય ઘર, એના ફળિયામાં આવીને કુંજર ફરે, પછી એને વયની વાતું ન હોય ઓલા કેહરી બચ્ચાને કાગડા. આ કારે બધા વિકરાળ બને ને કારે મોટા થાય નક્કી નહીં, રોગ કારે વકરી જાય નક્કી નહીં. એ જરાક થાય એ પેલા ડામી દેવું. સદગુરુએ આપેલો મંત્ર દેવતાઓને બંધનમાં નાખે, દેવતાઓને વશ કરે. મંત્રમાં એટલી તાકાત. એ મંત્ર ઉપર ભરોસો રાખો. મારા ગુરુએ આપેલો મંત્ર કોઈ દી ખોટો હોય નહીં. સદગુરુના વચન મારે સહેજે સવાયા. એ મંત્રથી કામ થાય. એ મંત્રથી બ્રહ્માદિક દેવતાઓ એની સામે હાજર થાય. એ મંત્રથી પરમાત્મા ગતિ આપે. જો ભરોસો હોય તો, વિશ્વાસ હોય તો. વિશ્વાસ તો કદાચ હોય છે, ભરોસો નથી રહેતો. વિશ્વાસઘાત થઈ જાય. મેં પહેલા કીધું વિશ્વાસ અને ભરોસામાં ફેર છે. ભરોસો તો ભરોસો જ હોય, એમાં કાંઈ ફેર ન હોય. વિશ્વાસ ઘાત થઈ શકે. વ્યક્તિની માથે ઘણાને વિશ્વાસઘાત થયેલા, અને વિશ્વાસઘાત થઈ ગયેલો વ્યક્તિ કાયમ યાદ કરે કે ભાઈ આને મારી ઉપર દગો કર્યો, આને મારી ઉપર વિશ્વાસઘાત કર્યો. બાકી ભરોસો જે મૂકેલો, ભરોસો કોઈ દી તૂટતો નથી. એ ભોજલ કે ભરોસો જેને, સાવલિયા કુટુંબની અંદર થયેલો ભોજારામ બાપો લખે, ફતેપુર વાળો. એ ભોજલ કે ભરોસો જેને, અન મારો ત્રિકમજી પછી તારશે. દ્રઢ ભરોસો, અડગ, અચલ.
મેરુ રે ડગે પણ જેના મનડા ડગે નહીં પાનભાઈ. પછી ભલે ભાંગી પડે બ્રહ્માંડ, એવા ચિતડા રે એ ચડે નહીં હાસાસન. એવા ચિતડા રે ચડે નહીં સાચા સંતના રે. ભલે ને ભાંગી પડે બ્રહ્માંડ, દિલડા રે એ જ દિલડા રે ડગે નહીં હરિના દાસના. એ જ દિલડા રે ડગે નહીં હરિના દાસના રે. ભલે નહીં ભાંગી પડે ચિતડા રે ચડે નહીં હાસા સંતના. એ જ ચિતડા રે ચડે નહીં સાચા સંતના. એ જ સંતના, એ જ સંતના. મન ડોલે નહીં, મન ડગે નહીં. ભરોસો શું કામ ડગી જાય છે? આપણને વિશ્વાસ શું કામ નથી રહેતો? એના 5 કારણો આપણા સંતો બતાવે છે. પણ એ 5 કારણો આપતા પહેલા તમને ખાલી 5 મિનિટ આપું છું, વધારે સમય આપીશ નહીં. 5 મિનિટમાં તમારે જે બોલવું હોય એ બોલી નાખો. એવા દિલડા રે ડગે નહીં હરિના દાસના. એવા દિલડા રે ડગે નહીં હરિના દાસના રે. ભલે ને ભાંગી પડે બ્રહ્માંડ, ચિતડા રે એ જ ચિતડા રે ચડે નહીં હાસા સંતના. ભલે ને ભાંગી પડે બ્રહ્માંડ, ચિતડા રે એ જ ચિતડા રે ચડે નહીં સાચા સંતના. એ જ ચિતડા રે ચડે ગોરખનાથ બાબાએ લાખાને ખૂબ સમજાવ્યો. લાખો સમજતો નથી, ધનનો મોહ લાગ્યો છે. એટલે એમાં રાજાને સાંભરસેન નામના રાજાને કીધું કે લાખાની પાસે જે ધન છે ને એ ધન રાજમાં લઈ લ્યો અને ગરીબ ગુરબાને ખવડાવી દો. લાખાની પાસે કાંઈ રહ્યું નહીં. એક પોઠ રહી એ લઈ અને સાંભરગઢ છોડી અને લાખો પોકરણગઢ તરફ જાય. આ બાજુ રામદેવજી મહારાજ અને વિરમદેવજી મહારાજ નાના નાના બાળકો, હેડી હેડીના બાળકોની સાથે પોકરણગઢમાં પાદરમાં ગેડી દડાની રમત રમે અને એમાં દૂરથી લાખાને ભાળ્યો. લાખો પોઠ લઈને રામદેવજી મહારાજની સામે આવ્યો. રામદેવજી મહારાજ લાખાની સન્મુખ આવ્યા અને લાખાને પૂછે છે રામદેવજી મહારાજ
અરજી પાઠી લખે કે લાખા તારી પોછુમાં શું ભર્યું રે શ્રી રામ જય સંતો લાખા તારી પોછુમાં શું ભર્યું રે શ્રી રામ જય સંતો રામ લાખા તારી પોછુમાં શું ભર્યું રે શ્રી રામ જય સંતો રામ તારી પોછુમાં શું ભર્યું રે શ્રી રામ જય સંતો રામ બાબા રામદેવજી મહારાજ પૂછે લાખો ખોટું બોલ્યો 3 વખત પૂછ્યું તારી પોઠની અંદર શું ભર્યું શું ભર્યું શું ભર્યું ભરીથી હાકર ખોટું બોલો કે લૂણ ભર્યું છે નમક ભર્યું મીઠું ભર્યું બાબા રામદેવજી મહારાજ કહે સત્ય બોલે હાસુ બોલે બોલે હા આન રામદેવજી મહારાજના મુખમાં શબ્દો નીકળ્યા લખા તારા વચન તને ફળશે રે શ્રી રામ જય સંતો રામ લખા તારા વચન તને ફળશે રે લખા તારા વચન તને ફળશે રે શ્રી રામ જય સંતો રામ રામ લખા તારા વચન તને ફળશે રે શ્રી રામ જય સંતો રામ રામ કથા એક નાની એવી છે પણ એની પાછળ જે આધ્યાત્મિક કથા છે એ બહુ સમજવા જેવી કથા છે રામદેવ કથાની માલિપા ભક્તિ યોગ આવે છે રામદેવ કથાની માલિપા કર્મયોગ આવે છે રામદેવ કથાની માલિપા શરણાગતિની કથા આવે રામદેવ કથાની માલિપા જ્ઞાન યોગની કથા આવે છે બધા યોગ જે ગીતાની માલિપા આપેલા છે જે 18 પુરાણની માલિપા આપેલા છે એ તમામ વેદનો સાર પુરાણોનો સાર ઉપનિષદોનો સાર આપણા મહાપુરુષોના ભજનનો સાર આ બધું રામદેવ કથાની માલિપા આપ્યું છે બહુ તત્વ જ્ઞાનવાળી કથા છે વેદનો નિચોડ છે ધર્મનું રહસ્ય છે ધર્મનો રસ છે રસવાળી કથા છે કસવાળી કથા આમાં કસ છે આમાં રસ છે હવે આ લાખાનું પ્રકરણ છે ને અહીંથી કર્મવાદ ચાલુ થાય છે રામદેવ કથામાં જે કર્મના માર્ગ ઉપર હાલતા હોય એને આમાં કર્મનો સિદ્ધાંત દેખાડે કર્મ શું કહેવાય રામદેવજી મહારાજ બતાવે કર્મ કરશો તો હરજી ધર્મ જાશો હારી ધર્મને રાખીને કર્મ કરવાનું ધર્મ અને કર્મ બે હારે જોડાય જો એકલો ધર્મ કરો તો કર્મમાં લોપાશો એકલું કર્મ કરશો તો ધર્મમાં લોપાશો તો ધર્મ જાશે કર્મ કરશો તો હરજી ધર્મ જાશો તમે હારી આ કર્મનો સિદ્ધાંત અહીંયા બતાવે રામદેવજી મહારાજે એમ નથી કીધું કે તારું લૂણ થઈ જાય કે તારું નમક બની જાય નહીં બાબાએ એમ કીધું તું જેવું બોલે એવું થાય એમાં મારો કઈ દોષ નિજ કરત કર્મ ભોગ સબ ભ્રાતા તમે ખાડો ખોદો તમે જ પડો બાવળીઓ વાવ્યો હોય તો એને કેરી નો આવે એને પવડા જ આવે આંબો વાવ્યો હોય તો કેરી આવે તમે વાવો એવું લણો ખાડો ખોદે ઈ પડે કોકનું બુરું ઈસવા જાય ઈ પેલા આપણું જ બુરું થાય આપણી સોચ આપણા વિચાર વ્યક્તિ પોતાના કર્મના હિસાબે સુખ અને દુઃખનો અનુભવ કરે કોઈ કોઈને કોઈ સુખી કરતું નથી કોઈ કોઈને કોઈ દુઃખી કરતું નથી
આ કર્મનો સિદ્ધાંત બતાવે. હા, નિમિત્ત બને. કોઈ એમ કે ભાઈ આણે આમ કર્યું એટલે અમારે આમ થયું, નહીં. એ તારા કર્મનું ફળ છે. નિમિત્ત બનાવે કોઈને. ભગવાન કોઈ દિવસ માથે રાખતો નથી. વિધાતા કે પરમાત્મા એના માથે કઈ રાખતા નથી. જો 6 વસ્તુ છે ને, 6, એ 6 વસ્તુ વિધાતાના હાથની વાત છે, ભગવાનના હાથની વાત નથી. એમાં પહેલી વસ્તુ સુનહુ ભરત ભાવિ પ્રબલ, રામાયણની માલિકા બતાવે. સુનહુ ભરત ભાવિ પ્રબલ, બિલખે કહેવું મુનિનાથ. જીવન મરણ 2, જીવન મરણ જશ અપજશ 4, જીવન મરણ જશ અપજશ હાનિ અને લાભ. આ 6 વસ્તુ ભગવાનના હાથની વાત નથી, એ વિધાતાના હાથની વાત છે. એમાં ભગવાનને આપણે દોષ દઈએ તો ભગવાન એમ કહે મારો દોષ નથી, આ બધા તારા કર્મના દોષ છે. ભગવાન કોઈને મારતો નથી. કોઈ જગ્યાએ સાંભળ્યું ભગવાન એક વાણિયો હતો ને, વાણિયો મરણ પથારીએ પડ્યો અને બુદ્ધિશાળી જીવ એટલે 4 છોકરાને કીધું કે એક કામ કરો, હું મરી જાઉં ને એટલે તમે આપણા ઘરે બધા બેહવા આવે ને અગ્નિ સંસ્કાર કરવા માંડે, આવે શમશાનમાં લઈ જાય અને તમને પૂછે કે શેઠને શું થયું, તો મને ગમે એ રોગ થયો ને તમારે કહેવાનું નહીં. હું મરી જાઉં એટલે તમારે એમ જ કહેવાનું શેઠને શું થયું, તો કહેવાનું ભગવાને મારી નાખ્યો, બીજું કાંઈ કહેવાનું નહીં. 4 છોકરાઓ અમારા બાપને ભગવાને માર્યો, અમારા બાપને ભગવાને માર્યો. થોડાક દી ચાંદ શેઠનું ભવિષ્ય પૂરું થયું એટલે ગામના બધા અગ્નિ સંસ્કારમાં, એના શમશાન યાત્રામાં મોટો માણસ એટલે આખું ગામ જોડાણું. બધાએ પૂછ્યું કે શેઠને શું થયું, તો કે ભગવાનને મારી નાખ્યો. શેઠને શું થયું, તો કે અમારા બાપને ભગવાને માર્યો. આને તો નનામીમાં લીધો, ઉપાડી નનામી શમશાનમાં પહોંચ્યા, લાકડા ઉપર હુવરાયો. ભગવાને વિચાર કર્યો કે આ તો મારું નામ આવ્યું, હું તો કોઈને મારતો નથી. એના કર્મના હિસાબે એ આવે છે ને જાય છે અને આ જગતમાં સુખ અને દુઃખ ભોગવીને વયા જાય. હવે કાલ સવારે મારા માથે આ આળ આવ્યું એટલે હવે કરવું શું, એટલે ભગવાને એને જીવતો કર્યો. અગ્નિ સંસ્કાર દેવાની તૈયારી કરે ને ત્યાં ભગવાને બેઠો કર્યો. બધાએ રાજી થઈ ગયા. શેઠ મહણિયામાંથી પાછા આવ્યા, શમશાનમાંથી લાકડા પાછા ન આવે પણ આ શેઠ જીવતા થયા. એમાં વિધાતાએ બધાએ જેટલા શમશાન યાત્રામાં આવ્યા હતા ને એ બધાના વિચાર ફેરવી નાખ્યા. કે એક કામ કરો, શેઠનો નવો અવતાર છે, આપણે હામૈયું કરો, ઢોલ નગારા અને ગળામાં એના ફૂલની માળા પહેરાવો. આપણા ગામના દરબારની ઘોડી છે એ ઘોડી લાવો અને ઘોડી ઉપર શેઠનું હામૈયું કાઢો. હા, અને ભાઈ શેઠને બેહાર્યા ઘોડી માથે, ઢોલ નગારા રીબાંગ કરતા ઉપડ્યા. વગાડી જરાક લે એ ઢોલ. રીબાંગ કરતા ચોકમાં આવ્યા. અને ચોકમાં આવ્યા તો કે શેઠને ઉભા રાખો ને, ઘરે કે આપણે ગરબી લઈ, રાસ મંડળ લઈ.